નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો સંયમ રાખીને કરેલા કાર્યમાં મોડે સફળતા ચોક્કસ મળે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 22 માર્ચ 2024. આજની તિથિની વાત કરીએ તો મહિનો આવે છે ફાગણ મહિનો, જેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષ તિથિ છે તેરસ. એટલે આજે છે ફાગણ સુદ તેરસ. નક્ષત્ર મગા આવે છે, યોગ ધૃતિ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે સિંહ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે તેરસ છે, પણ તેરસ એ વૃદ્ધિ તિથિ છે. વૃદ્ધિ તિથિમાં અમુક કાર્યો નથી કરવાના હોતા, તો યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આજે પ્રદોષ પણ છે. પ્રદોષ સાંજના સમયે શિવજીની ઉપાસના કરવાથી જીવનમાં સંકટોની મુક્તિ થાય છે. હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં વિશેષ વાત કરી રહ્યા છે કે વાસ્તુશાસ્ત્ર કેવી રીતે રોગ નિવારણમાં મદદરૂપ થાય છે. આપણે આગળ વાત કરી કે 3 પ્રકારની વ્યક્તિ હોય છે પ્રકૃતિ ધરાવતી: વાત, પિત્ત અને કફ. અને દિશાઓમાં પણ તત્વો છે. તો આ પિત્ત તત્વવાળો વ્યક્તિ હોય, જેમાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય હોય, તેવા વ્યક્તિઓએ અગ્નિ દિશામાં, પૂર્વ દિશામાં ઓછું બેસવું જોઈએ, એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. એની જગ્યાએ આવા વ્યક્તિઓએ દક્ષિણ પશ્ચિમ એટલે પૃથ્વી તત્વનો ઉપયોગ વિશેષ કરવો જોઈએ, જેનાથી તેને ખૂબ ફાયદો થતો હોય છે. અને ઈશાન દિશા, કે જ્યાં જલ તત્વ છે, તેનો ઉપયોગ કરવો જોઈએ. પણ એ ધ્યાન રાખવું પડે કે જલ તત્વ છે તે અગ્નિ તત્વનો વિરોધી છે, એટલે વધુ પડતું બેસવું નહીં તો પછી બીજા રોગો પણ ઉત્પન્ન થઈ શકતા હોય છે. ડાયાબિટીસની તકલીફ, લીવરની તકલીફ, આવું ઘણીવાર જોવા મળતું હોય છે. માટે ઈશાન દિશાના ઉપયોગમાં ધ્યાન રાખો. આ જ પ્રમાણે કફ પ્રકૃતિવાળા વ્યક્તિ હોય છે કે જે લોકોમાં જલ તત્વનું પ્રાધાન્ય હોય છે. કફની તકલીફ રહે, સાઇનસ રહે, માથું દુખે, આળસ વધારે રહે, શરીર થોડું મેદસ્વી રહે, આ બધું કફ તત્વનું પ્રાધાન્ય જોવા મળતું હોય છે. આવા વ્યક્તિઓએ વિશેષતઃ અગ્નિ તત્વમાં, એટલે કે પૂર્વમાં અને અગ્નિ દિશામાં વધારે બેસવું જોઈએ, તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ, તો એના માટે સારું રહેતું હોય છે. જી. તો આગળ દર્શક મિત્ર જગજીતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 2998. 2998. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7 વાગે. જી. જન્મ સ્થળ જણાવજો. સંખેશ્વર, જેસડા. પ્રશ્ન શું છે? આપણે બાબા માટે પૂછવાનું હોય. જી. એનું મન થોડુંક વિચલિત રહે છે, મન કઈ લાગતું નથી ને એ બધું, અને એનું ભવિષ્ય કેવું રહે, લગ્ન ક્યારે થાય. જી. શું કીધું પહેલા? શું કીધું ભાઈ તમે એનું? મન થોડું વિચલિત રહે છે એનું. અચ્છા, ઓકે. હા હા. અને એના લગ્ન ક્યારે થશે અને એનું ભવિષ્ય કેવું રહે. શું કરે છે તમારો દીકરો? હા, અભ્યાસ પૂર્ણ કરીને અત્યારે તો કઈ તૈયારી કરે, કઈ કરતો નહીં. સારું, ચાલો જોઈ લઈએ કુંડલી શું કહે છે અને અત્યારે હાલ ગ્રહયોગો દશા શું ચાલી રહી છે. સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિની વાત કરીએ તો ધનુ રાશિ આવે છે. દશા અત્યારે ચંદ્રની ચાલી રહી છે. હવે ચંદ્ર આ કુંડળીમાં કેમદ્રુમ દોષ બનાવે છે, જેથી કરીને જીવનમાં સંઘર્ષ રહે, આર્થિક પડકારો પણ રહે. આ વ્યક્તિઓ આર્થિક બાબતમાં ખૂબ સાચવવાનું રહેશે, સાવધાની રાખવાની રહેશે. બીજું કે પ્રથમ સ્થાનમાં જ રાહુ સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે, કારણ કે અહીંયા સૂર્ય પોતે સ્વગૃહી છે અને ઉપરથી રાહુ થવાથી સૂર્ય પર અસર થઈ છે,
એટલે વિચારોની દ્વિધા રહ્યા કરે, મૂંઝવણ રહ્યા કરે, આત્મવિશ્વાસનો અભાવ હોય, કોન્ફિડન્સનો અભાવ હોય, સ્વભાવમાં પણ ઉતાર ચઢાવ રહ્યા, ક્યારેક ગુસ્સો કરે, ચીડ કરે, પણ નબળાઈ પણ શરીરમાં રહ્યા કરે, આળસ રહે, આવા ઘણી બધી તકલીફો રહેશે. એટલે ગ્રહણ દોષનું અને કેમદ્રુમ દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જે એના માટે જીવનમાં ઘણી બધી પ્રતિકૂળતાઓમાંથી દૂર કરશે. સાથે સાથે બે વસ્તુ ખાસ કરવાની છે. એક તો રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું છે અને ઓમ સૂર્યાય નમઃના બને તેટલા જપ વધારે કરે, બરાબર છે. અને દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ અને મહાદેવજીને દૂધ ચડાવે, ઓમ નમઃ શિવાયના જપ કરે અને પ્રાર્થના કરશે, અનુકૂળતા વધી શકશે. લગ્ન બાબતે વાત કરીએ. લગ્ન બાબતે થોડોક વિલંબ દેખાઈ રહ્યો છે, કારણ કે શનિ મહારાજ અહીંયા સ્થાનના અધિપતિ બન્યા છે, પણ લગ્ન બાદ ભાગ્યો થશે એટલું વાતનું પણ ધ્યાન રાખજો. એટલે મેળાપક બરાબર રાખજો, ભાગ્યશાળી પાત્ર છે તેની સાથે મેળાપક કરજો. આ કુંડીમાં મંગળ છે, પણ મંગળ આમ નિર્દોષ છે, પણ તેમ છતાં સામે મંગળ હોય તેવું પાત્ર લેવું એ સારું રહેશે. જી. તો આગળ દર્શક મિત્ર અમિતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી અમિતાબેન. અમિતાબેન, આપને અવાજ આવી રહ્યો છે? તો આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આપણા માટે આજે કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી સફળતા પ્રાપ્ત થાય તેવો દિવસ છે. પોઝિટિવિટી જેટલી રાખશો એટલું તમારા માટે લાભ છે. આર્થિક લાભની પણ સંભાવના છે. આજે થોડી વ્યસ્તતા છે, ખાસ કરીને કુટુંબમાં, સમાજમાં, પરિવારના પ્રસંગોમાં વ્યસ્તતા રહી શકે તેમ છે. હવે વાત કરીશું વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. અંતરાયોને પાર કરી શકશો. આજે વિરોધીઓ ફાવે નહીં, એટલે મહેનત પ્રોપર દિશામાં કરી લેજો. આજના દિવસે તમને માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકે છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આર્થિક સમસ્યા આજે જણાય એટલે થોડીક તાણનો અનુભવ થશે. તાણની અસર તમારી તબિયત પર પણ પડી શકે એમ છે. તબિયત સાચવવાની છે આજે. કૌટુંબિક ક્ષેત્રે પણ આજે પડકારો અને પ્રશ્નો ઊભા થઈ શકે તેમ છે. જી. તો આગળ દર્શક મિત્ર ગોવિંદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી ગોવિંદભાઈ, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 29/11/1987. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 29. જી, જન્મ સમય જણાવજો. 29/12/1987. જી, જન્મ સમય જણાવજો. જન્મ સમય બપોરના 11 કલાકે, રવિવાર ને આઠમ. જન્મ સ્થળ શું છે? ખાખીજારિયા. પ્રશ્ન જણાવજો. નામ છે જીતેશભાઈ. જી, પ્રશ્ન જણાવજો. 11 કલાકે બપોરે. જન્મ સમય 11 કલાકે બપોરે. હા, બપોરે. જી, નામ છે જીતેશ. અને પ્રશ્ન આપનો જણાવજો. એના લગ્ન એક વખત થઈ ગયા છે અને છૂટાછેડા થઈ ગયા. પાછા કેદી થાય? લગ્નનો મહિનો શું છે? અરે, જન્મનો મહિનો શું છે ભાઈ? જન્મ મહિનો છે 1987. ના ના, વર્ષ નહીં, મહિનો. 29/12. ડિસેમ્બર 29/12/87. ઓકે, સારું. પહેલાં 29/11 બોલ્યા સૌથી પહેલાં શરૂઆતમાં, માટે મેં કીધું એકવાર ફરી ક્લિયર કરી દઈએ, કારણ કે લગ્નનો પ્રશ્ન એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. જીવનમાં ઘણીવાર સંબંધો બાબતે પડકારો ઊભા થાય છે, પ્રતિકૂળતા ઊભી થાય છે. એટલે ધ્યાન એ રાખવાનું છે કે ચોકસાઈપૂર્વકની માહિતી મળે તો સ્પષ્ટ કુંડળી બની શકે. કુંભ લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ સૂર્ય જે છે લાભ સ્થાનમાં છે, પણ શનિ સાથે સંઘર્ષ દોષ બનાવી રહ્યો છે. એટલે ભાઈ આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે વિલંબ થાય તેવું બની શકે એવું છે. મધ્યમ યોગ ચાલુ છે લગ્ન બાબતનો, એક અત્યારે છે, એટલે શક્યતાઓ એની દેખાઈ રહી છે. પણ આ કુંડીમાં ગુરુ મહારાજની સ્થિતિ છે એ ખૂબ પ્રતિકૂળ છે, અને ગુરુની શુભતા ન હોવાને કારણે એકવાર જીવનમાં આવો બનાવ બન્યો છે.
હવે બીજી ખાસ વાત કે તમે પૂછવાનું મારે રહી ગયું, પણ ખાસ એ કે તમે શું પહેલી વખતે નક્કી કર્યું ત્યારે બરાબર મેળવ્યું હતું? કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું થઈ ગયું. હવે ફરી જ્યારે નક્કી કરવા જાઓ તો ચોક્કસ પહેલાં કુંડળી મેળાપક કરજો. અને મેળાપકમાં એ વાતનું ધ્યાન રાખવાનું છે ખાસ કરીને કે બસ ખાલી બેઝિક મેળાપક કરીને અટકવાનું નથી. સામાન્ય લોકો જોઈ લે છે, હવે તો ઓનલાઈન બધું અવેલેબલ થઈ ગયું છે, એટલે પણ ગુણ જોવા અગત્યના છે. નાડી દોષ કે મંગળ છે પણ જો અગત્યનું છે. એકવાર યોગ્ય રીતે મળી જાય તો ત્યારે સૌથી મહત્વનો ભાગ આવતો હોય છે કુંડળીના ગ્રહોનો મેળાપકનો. કુંડળીના સ્થિતિ, કુંડળી અંદર કેવા યોગો છે એ બંનેના મેચિંગ પ્રોપર કરીને જ આગળ વધવું જોઈએ, તો જીવનમાં સુખી થવાની સંભાવના વધી જાય છે. હવે અહીંયા ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે, પ્રબળ દોષ છે, અને તે સૂચવે છે કે તકલીફ તો રહેશે જ ભાઈ. એટલે ધ્યાન રાખવાનું છે, પાત્ર પસંદગીમાં ચોકસાઈ રાખજો. ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જે વિશેષ પદ્ધતિ છે તેનાથી કરે. સૂર્યને રોજ જળ ચડાવે, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. જી, તો આગળ અલ્પેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જી અલ્પેશભાઈ, જન્મ તારીખ જણાવજો. 18/9/1981. ફરીવાર જણાવજો. 18/9/1981. જી, જન્મ સમય શું છે? જન્મ સમય 3:45 બપોર. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ 18/9/1981. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ બરોડા થી ગામડે છે, બરોડા. જી, પ્રશ્ન જણાવજો આપનો. આમાં બેન એવું છે કે મારે પૈસા ટકતા નથી ને મકાન લેવાનું છે બરોડા. એમાં ક્યારે આગે પડશે મકાન લેવાનું છે બરોડામાં? જી, શું કરો છો ભાઈ તમે? ખેતી કરું છું સાહેબ. સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે અને યોગો કેવા છે. તમે વિગત આપી અનુસાર જો વાત કરીએ તો મકર લગ્નની કુંડળી આવે છે, રાશિ તમારી મેષ રાશિ આવે છે, ભાગ્યસ્થાનમાં સૂર્ય શનિનો સંઘર્ષ દોષ છે, એટલે જીવનમાં ઉતાર ચઢાવ રહેશે, પડકાર રહેશે. હા, ઘર બાબતે શક્યતાઓ છે, પ્રયત્ન ચાલુ રાખો. આ આવનારા 1-2 મહિના છે તે પૂરા ખૂબ સારો યોગ બતાવી રહ્યા છે, એટલે પ્રયત્ન આપ ચાલુ રાખો, નહીં તો પછી પાછી વાત લંબાઈ જાય તેવું બની શકે એવું છે. આપણી કુંડળીમાં કેમદ્રુમ દોષ છે અને તેના કારણે આર્થિક પડકારો રહે છે. આર્થિક તકલીફ પણ પડે, તાણો પડે, ઘણીવાર જરૂર હોય ત્યારે પૈસા ના હાથમાં રહેવું બને, અથવા આવે પૈસા તો સામે તૈયાર જ હોય એનો ખર્ચો, આવકની સામે જ આવક રહેતી જ હોય તેવું બની શકે છે. એટલે કેમદ્રુમ દોષ છે તેનું આપણે નિવારણ કરાવવું પડે. બીજું કે સંબંધોમાં ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે લોકો આપણો લાભ લઈ જાય એવું બને છે. રાહુ મંગળનો પ્રબળ અંગારક દોષ છે, એટલે કેમદ્રુમ દોષ, અંગારક દોષનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને પીપળાની પ્રદક્ષિણા કરો, જળ ચડાવો, મહાદેવજીને પ્રાર્થના કરો. જેટલી વધારે પ્રાર્થના કરશો એટલું અનુકૂળતા વધી શકશે. ત્રીજી વાત સૌથી અગત્યની એ છે કે તમે અત્યારે જ્યાં રહો છો તે ઘરનું વાસ્તુ ચેક કરો, કારણ કે એ ઘરના વાસ્તુ પરથી જ તમારે આગળ બીજું ઘર લેવાનું હોય તો એની ઉર્જા સેટ થતી હોય છે. જો આ ઘરમાં દોષ હશે તો પછી આવનારા ઘરમાં પણ દોષ હોવાની સંભાવના છે. ઘણી બધી મેં જોયું છે 1, 2, 3 ઘર સુધી તમારે એવા દોષો નીકળતા હોય છે લાઇનઅપ. પણ જો વચ્ચેનું ઘર સુધારી દીધું, વાસ્તુ દોષનું નિવારણ કરાવી દીધું, તો એના પછી જે ઘર પ્રાપ્ત થાય છે તે ખૂબ સારું અને ઓછામાં ઓછા વાસ્તુ દોષવાળું નીકળતું હોય છે, જે શુભ પણ નીવડે છે. આ વાતનું ધ્યાન રાખજો. જી, તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીશું આજના રાશિ ભવિષ્યમાં. આગળની રાશિ એટલે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે મનની મુરાદ બર આવે તેવો દિવસ છે. એટલે તમારા ગોલ હોય, ધ્યેય હોય, આકાંક્ષા હોય, તેના પાછળ પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. આપના પ્રયત્નો પણ ફળે. આજે પોઝિટિવિટી આજે ફીલ કરશો, તમારા કામગીરીમાં પણ સાનુકૂળતાની તક મળે. એટલે આજે અગત્યના કાર્યો પ્રાયોરિટી પર હાથમાં લઈ લેજો. હવે વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, પોઝિટિવિટી ફીલ કરશો, પણ સામે કાર્યક્ષેત્ર ધ્યાન રાખવાનું છે. આજે અવરોધની સંભાવના છે, માટે એક્સ્ટ્રા સમયનું આયોજન કરવું પડશે, નહીં તો પછી સામા પ્રવાહે ચાલતા હશો તેવું આજે લાગી શકે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. લાભની આશા ફળે તેવો દિવસ છે, એટલે
જે પોઝિટિવ કાર્યો છે હાથ પર લેજો, મહેનતનું ફળ પણ મળતું જણાશે. આજે મિત્રોની મદદની જો કોઈ અપેક્ષા હશે તો એ પ્રાપ્ત થઈ શકશે. જી, તો હર્ષિતભાઈ આપની સાથે જોડાયેલા રહેશે. ભાઈ આપણી સાથે જોડાયેલા છે દર્શક મિત્ર પાયલબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 16/3/2017. 16/3/2017. હાજી. જન્મ સમય શું છે? 12:45 સવારે. જી, જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? ઈ છોકરો અમારે નાનો છે પણ અત્યારથી બહુ એગ્રેસિવ છે, મતલબ છોકરાઓને બીજાને મારે છે ને આવું બધું કરે છે. હમણાં એના નાના ભાઈનો ઘા કરી દીધો હતો એને. એ માટે આપણે શું કરી શકીએ એમને કંટ્રોલ કરવા માટે? ગુસ્સો બહુ આવે છે. જી, હાજી હાજી, ચોક્કસ. ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકો રમતા હોય, સારી વસ્તુ છે, ઉર્જા સારી વસ્તુ છે, પણ ઘણીવાર એગ્રેસિવ થઈ જતા હોય છે. તેનું કારણ પહેલાં પહેલી વસ્તુ એ છે કે બેન આપણા ઘરનું વાતાવરણ. પહેલી વસ્તુ હું કહું છું, દરેક વ્યક્તિને કહું છું કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે સારા સંસ્કાર આપી દેવા જોઈએ, ખૂબ સારું વાતાવરણ આપવું જોઈએ. આજકાલ ઘણા એવા સારા વ્યક્તિઓ છે કે બહુ સાચવતા હોય છે, તો જુઓ એનો બાળક બહુ શાંત અને ડાયા અને ઉત્સાહી હોય છે, પણ તમે જો ગર્ભાવસ્થામાં ન સાચવી હોય અને પછી બધું એન્જોયમેન્ટ કર્યું હોય ને બધું ફાસ્ટ ફૂડ ને બધું ખાધું હોય ને બધું કર્યું હોય બહુ વધારે પડતું, તો આના અસરમાં આવું જોવા મળે છે, કારણ કે જનરેશન બદલાય છે. પણ હવે તો જે કર્મ હોય અનુસાર આપણે ત્યાં આત્મા આવતો હોય છે, એ પણ છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. બીજું કે બાળકનું, હું કુંડી પર તો પછી આવું છું, પણ પહેલી વસ્તુ એ છે કે એનું આચાર વિચાર અને સુવાનું ચેક કરો. સુવાની દિશા જે છે તે પૂર્વ તરફ સુવે એવું કરો, એના માટે ખૂબ જરૂરી છે. એને દિવસમાં તમારા ઘરના ઈશાન ભાગમાં વધારે બેસાડો. સુવાડવાની જરૂર નથી, પણ એ બેસે એ ખૂબ અગત્યનું છે. એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવું પડે તેવું છે, કારણ કે એક વસ્તુ એ છે. બીજું કે કુંડળીમાં જો વાત કરવામાં આવે તો કુંડળીમાં જ્યારે વિચારોની વિધા આવતી હોય છે ત્યારે જોવા પડતું હોય છે કે શનિ મહારાજની દ્રષ્ટિ લગ્ન ઉપર પડે છે. મંગળ છે ઉગ્ર છે, સ્વગૃહી મેષ રાશિનો છે, એટલે એ પણ એવું બતાવે છે કે થોડું એ છે. બે વસ્તુ આપ ખાસ કરી શકો છો તેના ઉપાય માટેની વાત કરીએ તો પહેલી વસ્તુ એ કે એને સફેદ ચંદન જે આવતું હોય છે, શ્વેત ચંદન કહે છે, એનું કપડા પર તિલક કરો નિયમિત રીતે, એના કપાળ પર લગાવો. ગંગાજળ છે તેને પીવડાવો. ત્રીજું કે એને બહુ ઘાટા ડાર્ક રંગના કે લાલ રંગના કપડાં ઓછા પહેરાવો, બરાબર છે. ત્રીજું ખાસ કે એના હાથેથી મંગળવારના દિવસે અથવા એના હાથ કડકાડીને ગાયને રોટલી અને ગોળ ખવડાવો, નિયમિત રીતે ખવડાવો. આટલું તમે ચાલુ કરો, એનાથી એને ફેર પડશે. હજી એની શું છે કે રાહુની દશા ચાલી છે એટલે થોડુંક ઉગ્રતા રહેશે. 2025ના માર્ચ મહિના બાદથી થોડો સુધારો થવાની એની સંભાવના છે. એટલે ધીરે ધીરે મેં જે કહ્યું છે એ પ્રયોગ અને ઉપાય કરવાથી તેને ફેર પડી શકશે. જી, હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના લોકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, હવે વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, કૌટુંબિક કામગીરી અંગે થોડું ધ્યાન આપવું પડશે અને આપવું જોઈએ. બેદરકાર ન રહેતા નહીં તો પ્રશ્નો ગુંજવાશે. કાર્યબોજો વધવાનો છે આજે અને જરૂરી છે. જે પણ બોજો આવે નિભાવી લેજો. જો ઠેલશો તો પછી એ બોજો વધવાનો છે. ખર્ચાના પણ પ્રસંગો આજે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષર છે ન અને ય. આજે અંતઃકરણની વ્યથા છૂટવા માટે પોઝિટિવ હકારાત્મક વલણ રાખવું પડશે. જેટલા પોઝિટિવ રહેશો એટલો આજનો દિવસ સરસ જવાનો છે. હા, નાણાકીય કોઈ પ્રશ્નો પડકારો હશે તો એના ઉકેલ તરફ પણ તમે આજે આગળ વધી શકો તેવો દિવસ છે. હવે ધનુરાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજે સાવચેતી અને સંયમ જરૂરી છે, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ સફળતા તમારી રાહ જોઈ રહી છે. એટલે ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાઈ રહ્યા છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો ગૃહ વિવાદ અટકવાની સંભાવના છે. અગત્યનું કામ જો હશે હાથ પર લીધેલું તો આજે થવાની સંભાવના છે. જી, હવે આગળ અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવજો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને ચ. આજે બેલેન્સ થિંકિંગ, મનોસ્થિતિને સમતોલ રાખવાની છે, તો એનાથી નિર્ણય કરશો તો લાભકારી છે. આગલા દિવસે સફળતાઓ પણ
પણ છે અને પ્રગતિ પણ છે. આજના દિવસમાં ગ્રહોની ઉર્જા સારી છે. આજના દિવસનો સદુપયોગ કરી લેવો જોઈએ. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે આજે. કૌટુંબિક બાબત કોઈ પ્રશ્નો હશે, વિવાદ હશે તો હલ થવા જઈ રહ્યા છે. આજે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત ફળે એવું છે. એટલે એવું કંઈ જો આયોજન થતું હોય, કોઈ ચર્ચા કરવાનું, મિટિંગ કરવાનું અથવા ક્યાંક બહાર જવાનું, તો ચોક્કસ જઈ આવવું જોઈએ. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી જણાય તેવો દિવસ છે આજે. ઉપરાંત નાણાં ભીડનો ઉકેલ પણ આજે સાંપડશે તમને. અને કંઈ પણ પ્રકારનું તમારું કાર્ય હશે તો તમારા સ્વજન સંબંધીઓનો સહકાર મળવા જઈ રહ્યો છે. તો સર્વ દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.